Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture, in your subject Business Economics, we were start unit number 3. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે બિઝનેસ ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં યુનિટ નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે પ્રોડક્શન કોસ્ટ એન્ડ રેવન્યુ એનાલિસિસ, તો કે ગુજરાતીમાં આપણે એને કહીએ તો એમ કહેવાય કે ઉત્પાદન ખર્ચ અને આવક વિશ્લેષણ. In the previous lecture, we will see about the meaning of production and production process, and we will also discuss about the periods, the short-term periods and long-term periods which are affected to the production function. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પ્રોડક્શન ફંક્શન એટલે શું, પ્રોડક્શન એટલે શું તેના વિશે જોયું હતું. ગુજરાતીમાં આપણે વાત કરીએ તો એને કહેવાય છે ઉત્પાદન, અને ઉત્પાદનની પ્રક્રિયા શું છે એ, અને ઉત્પાદન પ્રક્રિયાને અસર કરતો ટૂંકો ગાળો અને લાંબો ગાળો છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી. તો શોર્ટ ફોર્મમાં આપણે કહીએ તો પ્રોડક્શન શું છે, તો કે પ્રોડક્શન છે એ એક પ્રકારની એક પ્રોસેસ છે કે જેમાં જેટલા પ્રકારના ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આપણે યુઝ કરીએ છીએ, જેટલા પ્રકારના રિસોર્સિસ આપણે યુઝ કરીએ છીએ પ્રોડક્શનમાં, લાઇક લેન્ડ, લેબર, કેપિટલ, મેન પાવર પ્લાનિંગ છે, પ્લાનિંગ પાવર છે, એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, ઉત્પાદનના આ 4 મુખ્ય સાધનો છે. આ 4 મુખ્ય સાધનોની મદદથી આપણે ઉત્પાદનની જે કાંઈ પણ પ્રક્રિયા કરીએ છીએ એ પ્રક્રિયા છે એને આપણે ઉત્પાદન પ્રક્રિયા કહીએ છીએ. અને આ બધી જ વસ્તુઓને ભેગી કરીને આપણે જે કોઈ પણ ફિનિશ ગુડ્સ બનાવીએ છીએ, જે વસ્તુ સંપૂર્ણ બનાવીએ છીએ, વસ્તુને આપણે ઉત્પાદન કહીએ છીએ. સો ઇન શોર્ટ આપણે જો ટૂંકા અર્થમાં આપણે કહેવું હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રોડક્શન શું છે, તો કે ભાઈ ઉત્પાદનના દરેક સાધનોનો ઉપયોગ કરીને જે કાંઈ પણ ફિનિશ ગુડ્સ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, બનાવીએ છીએ, અને આપણે ઉત્પાદન કહીએ છીએ, અને આ સમગ્ર પ્રક્રિયાને ઉત્પાદનની પ્રક્રિયા કહેવાય છે. તેને ઇફેક્ટ કરે છે 2 પ્રકારના સમયગાળાઓ, શોર્ટ ટર્મ પીરિયડ અને લોંગ ટર્મ પીરિયડ. બરાબર? તો શોર્ટ ટર્મ પીરિયડ શું છે, તો કે ભાઈ શોર્ટ ટર્મ પીરિયડમાં છે એવું હોય છે કે ભાઈ પ્રોડ્યુસર્સ છે એ અમુક ઉત્પાદનના સાધનો છે એ શું રાખે છે, સ્થિર રાખે છે, જ્યારે અમુક સાધનોમાં ફેરફાર કરે છે. લાઇક પ્લાન્ટ છે, હેવી મશીનરી છે, બિલ્ડિંગ છે, ફેક્ટરી બિલ્ડિંગ, આ બધા ઉત્પાદનના સાધનો છે ટૂંકા ગાળા દરમિયાન કેવા રહે છે, તો કે ભાઈ સ્થિર રહે છે. અને બાકીના જે અન્ય પરિબળો છે, બાકીના જે વેરિયેબલ ફેક્ટર્સ છે, લાઇક રો મટીરિયલ, લેબર, ઇલેક્ટ્રિસિટી, પ્રોડક્શન, જેમ પ્રોડક્શન વધે છે એમાં બધા ખર્ચ વધે છે, અને જેમ પ્રોડક્શન ઘટે છે એમાં બધા ખર્ચ ઘટે છે. એને શોર્ટ ટર્મ પીરિયડ એટલે કે ટૂંકા સમયગાળા દરમિયાન ઉત્પાદનના અમુક સાધનો છે એ સ્થિર રહે છે, જ્યારે અમુક વેરિયેબલ સાધનો, અમુક અસ્થિર, વેરિયેબલ્સ કોસ્ટ એટલે શું કહેવાય, અસ્થિર ખર્ચાઓ, અમુક સાધનો છે, અમુક ખર્ચાઓ છે એ અસ્થિર ખર્ચ હોય છે જેમાં આપણે ફેરફાર કરીએ છીએ. અને જ્યારે લોંગ ટર્મ પીરિયડ એમાં શું હોય, તો કે ભાઈ લોંગ ટર્મ પીરિયડમાં ઉત્પાદનના દરેક સાધનો, ઓલ ફેક્ટર બીકમ વેરિયેબલ, તો કે ઉત્પાદનના દરેક સાધનો લાંબા ગાળે કેવા થઈ જાય છે, વેરિયેબલ એટલે કે અસ્થિર થઈ જાય છે. તો આપણે અગાઉના લેક્ચરમાં આટલી છે એ ચર્ચા કરી હતી. બરાબર? આજે આપણે જોવાનું છે ક્લાસિફિકેશન ઓફ પ્રોડક્શન કોસ્ટ, એટલે કે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. ગુજરાતીમાં આપણે કહીએ તો એમ કહેવાય કે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ પ્રોડક્શન કોસ્ટ. તો આ બધી જે કોસ્ટ છે એના વિશે તમે થોડું ઘણું છે 11થમાં જોઈ ચૂક્યા છો, લાઈક ફિક્સ્ડ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ, એવરેજ ફિક્સ્ડ કોસ્ટ, એવરેજ વેરિયેબલ કોસ્ટ, ટોટલ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ, એવરેજ કોસ્ટ. તો આ બધી કોસ્ટ છે જેનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે 2 ભાગમાં, શોર્ટ રન પ્રોડક્શન કોસ્ટ એન્ડ લોંગ રન પ્રોડક્શન કોસ્ટ, એટલે કે ટૂંકા ગાળાના ખર્ચાઓ, ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાના ઉત્પાદન ખર્ચ. બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે ક્લાસિફિકેશન ઓફ પ્રોડક્શન કોસ્ટ, તો કે ભાઈ ક્લાસિફિકેશન ઓફ પ્રોડક્શન કોસ્ટ એટલે કે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, જેને ક્લાસિફિકેશનને ગુજરાતીમાં આપણે કહેવાય છે વર્ગીકરણ, જેને મુખ્ય 2 ભાગમાં ક્લાસિફાઈડ કરવામાં આવી છે. ફર્સ્ટ છે પ્રોડક્શન કોસ્ટ, ફર્સ્ટ છે શોર્ટ રન પ્રોડક્શન કોસ્ટ એટલે કે ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચ, અને બીજું છે લોંગ રન પ્રોડક્શન કોસ્ટ એટલે કે લાંબા ગાળાના ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, ફિક્સ્ડ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. લોંગ રન પ્રોડક્શન કોસ્ટ છે એમાં કોઈ સબ પોઈન્ટ્સ છે એ પડતા નથી. જ્યારે શોર્ટ રન પ્રોડક્શન કોસ્ટ છે, ટૂંકા ગાળાના ખર્ચાઓ છે, એમાં 2 પ્રકાર પડે છે. એ છે ફિક્સ્ડ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ, એટલે કે ફિક્સ્ડ કોસ્ટને ગુજરાતીમાં કહેવાય છે સ્થિર ખર્ચ, અને વેરિયેબલ કોસ્ટને કહેવાય છે અસ્થિર ખર્ચ.
ફિક્સ્ડ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટના બીજા બે સબ પોઈન્ટ પડે છે. એ છે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એન્ડ એવરેજ વેરિયેબલ કોસ્ટ, એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. એટલે કે તમે હવે એટલું સમજી ગયા હશો કે ભાઈ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચાઓ થાય, વેરિયેબલ કોસ્ટ એટલે કે અસ્થિર ખર્ચ થાય, એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ થાય અને એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ થાય. તો આ જે કોસ્ટ છે એ બધી તમે 11th જોઈ ચૂક્યા છો, બરાબર. અહીંયા આપણે એ જ કોસ્ટ છે એ બધી રિપીટ થાય છે જે આપણે આજે જોવાના છીએ. તો પહેલી જે કોસ્ટ છે, પહેલી કોસ્ટ છે એ છે ફિક્સ્ડ કોસ્ટ, એટલે કે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કોને કહેવાય, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ ફિક્સ્ડ કોસ્ટથી. ઇન એ શોર્ટ રન પીરિયડ એટલે કે ટૂંકા ગાળા દરમિયાન આઈધર પ્રોડક્શન ઇન્ક્રીઝ, ડિક્રીઝ ઓર રિમેન્સ ઝીરો. આઈધર એટલે કે જો, પ્રોડક્શન એટલે કે ઉત્પાદન ઇન્ક્રીઝ વધે, ડિક્રીઝ ઘટે અથવા તો રિમેન્સ શૂન્ય કે ઝીરો હોય. ધેર ઇઝ નો ચેન્જ ઇન પ્રોડક્શન કોસ્ટ. તો કે ભાઈ ત્યારે ઉત્પાદન ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય. ધેર ઇઝ નો ચેન્જ ઇન પ્રોડક્શન કોસ્ટ એટલે કે ઉત્પાદન ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય. ધેટ ટાઈપ ઓફ કોસ્ટ ઇઝ નોન એઝ અ ફિક્સ્ડ કોસ્ટ. તો તેવા પ્રકારના ખર્ચને કેવો ખર્ચ કહેવાય છે? ફિક્સ્ડ કોસ્ટ કહેવાય છે, સ્થિર ખર્ચ કહેવાય છે. ઇટ મીન્સ ઉત્પાદન કરો તો પણ, ઉત્પાદન ન કરો તો પણ, અને ઉત્પાદન શૂન્ય હોય, વધે, ઘટે કે શૂન્ય હોય, તેના કારણે જે કોઈ પણ ખર્ચમાં ફેરફાર આવતો નથી તેવા પ્રકારની કોસ્ટને શું કહેવાય છે? ફિક્સ્ડ કોસ્ટ કહેવાય છે. ફિક્સ્ડ કોસ્ટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓવરહેડ કોસ્ટ. ફિક્સ્ડ કોસ્ટને બીજા અન્ય નામથી ઓવરહેડ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ પીરિયડ ધેર ઇઝ નો રિલેશન બિટવીન ફિક્સ્ડ કોસ્ટ એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. ફોલોઈંગ થિંગ્સ આર ઇન્ક્લુડેડ ઇન ધ ફિક્સ્ડ કોસ્ટ. શું કહે છે કે ઇન શોર્ટ રન પીરિયડ એટલે કે ટૂંકા સમયગાળા દરમિયાન, ધેર ઇઝ નો રિલેશન બિટવીન ફિક્સ્ડ કોસ્ટ એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. એટલે કે સ્થિર ખર્ચ અને ઉત્પાદનના પ્રમાણને, ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન એટલે શું થાય? ઉત્પાદનનું પ્રમાણ. ક્વોન્ટિટી એટલે પ્રમાણ અને પ્રોડક્શન એટલે ઉત્પાદન. ઉત્પાદનનું પ્રમાણ અને ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચને ટૂંકા ગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. ફોલોઈંગ થિંગ્સ આર ઇન્ક્લુડેડ ઇન ધ ફિક્સ્ડ કોસ્ટ. એટલે કે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યા છે કે કઈ કઈ કોસ્ટ છે એ તમારી ફિક્સ્ડ કોસ્ટમાં આવે છે. એટલે એમાં એવું કહે છે કે ધેર ઇઝ અ નો રિલેશન બિટવીન ફિક્સ્ડ કોસ્ટ એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ અને સ્થિર ખર્ચને અહીંયા કોઈ સંબંધ નથી. ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય હોય, આ કોસ્ટમાં કોઈ ફેરફાર થતો નથી, માટે આ ખર્ચને કેવા ખર્ચ કહેવાય છે? સ્થિર ખર્ચ કહેવાય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ઓવરહેડ કોસ્ટ, જેને ઓવરહેડ કોસ્ટના નામે પણ ઓળખવામાં આવે છે. તો કે ભાઈ ફોલોઈંગ આર ઇન્ક્લુડેડ ઇન ધ ફિક્સ્ડ કોસ્ટ. તો કે ભાઈ નીચેના જે ઉદાહરણો છે, ફોર એક્ઝામ્પલ તમને જે ઉદાહરણ આપ્યા છે એ બધા શું છે? તમારી ફિક્સ્ડ કોસ્ટના ઉદાહરણ છે. ફર્સ્ટ ઇઝ પરમનન્ટ સ્ટાફ સેલરી, એટલે કે કાયમી કર્મચારીઓને ચૂકવવામાં આવતો પગાર. કાયમી કર્મચારીઓને તમે પગાર ચૂકવો એ ફિક્સ્ડ કોસ્ટ એટલા માટે છે કારણ કે તમે ઉત્પાદન કરો કે ન કરો, આ સ્ટાફને તમારે રેગ્યુલરલી સેલરી છે એ આપવી પડે છે. રેન્ટ ઓફ ફેક્ટરી બિલ્ડિંગ, તમે જે કોઈ પણ બિલ્ડિંગમાં ફેક્ટરી ચલાવો છો એ ફેક્ટરીનું રેન્ટ તમે ઉત્પાદન કરો ન કરો એનાથી કોઈ ફરક પડતો નથી. ઉત્પાદન વધારે કરો, પ્રોડક્શન વધે, પ્રોડક્શન ઘટે, ઉત્પાદન ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, તમારે ફેક્ટરીને રેન્ટ જેટલું આપો છો એટલું દર વર્ષે આપવું જ પડે. તો આ પ્રકારના જે ખર્ચ છે એ કેવા ખર્ચ છે? સ્થિર ખર્ચ છે. હાઉસ પ્રોપર્ટી ટેક્સ, તમે જે કોઈ પણ હાઉસ પ્રોપર્ટી ખરીદી છે એમાં તમે ટેક્સ ભરતા હો. ટેક્સ પણ તમારી કાયમી લાયબિલિટીઝ છે, મતલબ કે તમારી કાયમી જવાબદારી છે. તમે એ મકાન ઉત્પાદન માટે વાપરતા હો કે ન વાપરતા હો, ઉત્પાદન તમે એક વર્ષે વધારે કરો છો, એક વર્ષે ઓછું કરો છો, એ ટેક્સ ઉપર કોઈ ઇફેક્ટ કરતું નથી. હાઉસ પ્રોપર્ટી ટેક્સ ઉપર એ કોઈ અસર કરતું નથી. લાઇસન્સ ફી, એટલે કે લાઇસન્સ ફીને લાઇસન્સ ફી જ કહેવાય. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, તમે જે કોઈ પણ મૂડી હોય એના ઉપર વ્યાજ ભરતા હો તો એ વ્યાજ પણ એવરી યર યુ હેવ ટુ પે. તમારે એવરી યર, દરેક વર્ષે તમારે એ વ્યાજ છે એ પે કરવું જ પડે જ્યાં સુધી તમારું ઓવરઓલ કેપિટલ વેલ્યુ છે એ પૂરી ન થાય, બરાબર. પ્રીમિયમ ઓફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ દર વર્ષે ફિક્સ જ હોય. જ્યાં સુધીનું જેટલા વર્ષ સુધી તમે ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોય એટલા વર્ષ તમારે કમ્પલસરી ફિક્સ્ડ
પ્રીમિયમ છે એન્ડ ઓફ ધ યર ભરવું જ પડતું હોય છે. તો આ બધા જે એક્ઝામ્પલ છે એ શેના છે? ફિક્સ્ડ કોસ્ટના છે. તમે ડ્યુરિંગ ધેટ પીરિયડ તમે જો ઉત્પાદન કરો, if your production increase, if your production decrease, and if you have not produced anything at that time, you should also have to bear this cost. તમારે આ કોસ્ટ તો ભરવી જ પડે. એટલે આવી ખર્ચને કેવા ખર્ચ કહેવાય છે? સ્થિર ખર્ચ કહેવાય છે. Let us understand the fixed cost with the help of schedule and diagram. હવે આપણે એને સ્કેડ્યુલ અને ડાયાગ્રામના આધારે જોઈએ. તો એ તમને બાજુમાં એક સ્કેડ્યુલ આપ્યું છે, યુનિટ ઓફ આઉટપુટ એટલે કે ઉત્પાદનનું પ્રમાણ, ઉત્પાદનના એકમો, એન્ડ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, કુલ સ્થિર ખર્ચ. તો તમે જોઈ શકો છો કે તમે જોઈ શકો છો કે યુનિટ્સ ઓફ પ્રોડક્શન છે, યુનિટ ઓફ આઉટપુટ છે એ 0 છે, ત્યારે ફિક્સ્ડ કોસ્ટ 100 છે, બરાબર. યુનિટ ઓફ આઉટપુટ એટલે કે ઉત્પાદનના એકમો 10 થાય છે, ત્યારે ઉત્પાદનનો જે ફિક્સ કોસ્ટ છે એ 100 છે. 20 થાય છે ઉત્પાદનના એકમો, ત્યારે પણ સ્થિર ખર્ચ કેવો છે? 100 છે. ઉત્પાદનના એકમો 30 થાય છે, ત્યારે પણ સ્થિર ખર્ચ છે એ 100 છે. 40 થાય છે ત્યારે પણ 100 છે, અને 50 થાય છે ત્યારે પણ 100 છે. ઇટ મીન્સ તમે જ્યારે ઉત્પાદન નથી કરતા ત્યારે પણ તમારો ફિક્સ્ડ કોસ્ટ તો 100 જ આવશે, અને તમે જ્યારે ઉત્પાદન છે વધારતા જઈને 50 સુધી લઈ જાઓ છો, 50 એકમો સુધી ઉત્પાદન કરો છો, છતાં પણ તમારો જે સ્થિર ખર્ચ છે એ તો 100નો 100 જ છે. ઇટ મીન્સ ઉત્પાદનનું પ્રમાણ 0 હોય કે ઉત્પાદન છે તમે વધારો, છતાં પણ જે ખર્ચ સ્થિર રહેતો હોય તેવા ખર્ચને કેવો ખર્ચ કહેવાય? મતલબ કે છતાં પણ આ ખર્ચમાં કોઈ ફેરફાર ન આવતો હોય તો તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય છે. સેમ આ સ્કેડ્યુલના આધારે તમે બાજુમાં ડાયાગ્રામ જોઈ શકો છો. OX અક્ષ ઉપર આઉટપુટ છે, યુનિટ્સ ઓફ આઉટપુટ એટલે કે ઉત્પાદન, તમે કેટલા એકમોનું ઉત્પાદન કરો છો એ, અને OY અક્ષ ઉપર ફિક્સ કોસ્ટ છે રૂપીઝમાં દર્શાવેલી છે. ઓકે, નાવ વી વિલ સી ધ ડાયાગ્રામ. તો આપણે જોઈએ કે જ્યારે યુનિટ્સ છે એ તમારા 0 છે, યુનિટ્સ છે એ 0 છે, ત્યારે તમારું ફિક્સ્ડ કોસ્ટ છે 100 છે. એટલે કે અહીંયા છે તમારું યુનિટ ઓફ આઉટપુટ 0, એટલે અહીંયા છે 100, એટલે કે એ બિંદુ એ પોઈન્ટ્સ છે એ તમે જોઈ શકો છો. પછી 10 છે એટલે કે ઉત્પાદનના એકમો 10 છે, એટલે કે અહીંયા ત્યારે તમારું ઉત્પાદનનું પ્રમાણ, ફિક્સ કોસ્ટનું પ્રમાણ છે 100 જ છે, તો એ બી પોઈન્ટ ઉપર તમે જોઈ શકો છો. 20 યુનિટ્સ ઓફ પ્રોડક્શન, 20 યુનિટ્સ ઓફ આઉટપુટ એટલે કે 20 ઉત્પાદનના એકમો છે, ત્યારે પણ તમારી ફિક્સ કોસ્ટ છે 100 છે, તમે સી બિંદુ દ્વારા, સી પોઈન્ટ દ્વારા જોઈ શકો છો. 30 છે ત્યારે પણ 100 છે, જે ડી પોઈન્ટ દ્વારા જોઈ શકો છો. 14 40 છે ઉત્પાદનનું યુનિટ્સ, ત્યારે 100 જ છે, ઈ પોઈન્ટ દ્વારા જોઈ શકો છો. અને 50 ત્યારે પણ 100 છે, એટલે કે એફ પોઈન્ટ દ્વારા જોઈ શકો છો. એટલે કે એ, પી, સી, ડી, ઈ અને એફ બિંદુઓને તમે જોઈન્ટ લાઇન બનાવો તો ઇટ ઇઝ પેરેલલ ટુ OX એક્સિસ, બરાબર. તો તમે એ, બી, સી, ડી, ઈ અને એફ બિંદુઓને જોડશો એટલે તમને ફિક્સ ખર્ચ, ટોટલ ફિક્સ્ડ કોસ્ટની જે રેખા છે એ મળે છે, વિચ ઇઝ પેરેલર, જે કોની સમાંતર છે? OX અક્ષની સમાંતર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન 0 છે કે 50 છે, ફિક્સ્ડ કોસ્ટ તો એમ જ રહે છે, એટલે કે એમાં કોઈ પ્રકારનો ચેન્જ આવતો નથી. ઇન અ સ્કેડ્યુલ ઇટ ઇઝ શોન that production of pen is either 0 or 10, 20, 30, 40, 50. With the increase in units of production, cost remains the same, ₹100. So શું કહે છે કે તમે સ્કેડ્યુલના આધારે તમે જોઈ શકો છો ડાયાગ્રામમાં કે તમે જ્યારે પેન, અહીંયા જે ઉત્પાદનના જે એકમો આપ્યા છે એ પેનના છે, તો ધ પ્રોડક્શન ઓફ પેન એટલે કે પેનનું ઉત્પાદન આઈધર 0 હોય, 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય કે 50 હોય. વિથ ધ ઇન્ક્રીઝ ઇન યુનિટ્સ ઓફ પ્રોડક્શન એટલે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ ઇન્ક્રીઝ એટલે કે વધે છે, કોસ્ટ રિમેન્સ સેમ, ધેટ ઇઝ ₹100. એટલે કે તમારી જે કોસ્ટ છે, તમારી ફિક્સ્ડ કોસ્ટ એ તો રિમેન્સ સેમ, એટલે કે એક સરખી જ રહે છે. ધીસ કોસ્ટ ઇઝ ફિક્સ્ડ કોસ્ટ. તો આ કોસ્ટને કેવી કહેવાય છે? સ્થિર ખર્ચ કહેવાય છે. This type of cost is known as a total fixed cost. Here the production unit changes but cost doesn't change, therefore it is known as total fixed cost. એટલે કે this type of cost એટલે કે આવા પ્રકારના ખર્ચને, this type of cost known as a total fixed cost, આવા પ્રકારના ખર્ચને કુલ સ્થિર ખર્ચ કહે છે. Here the production units change એટલે કે ઉત્પાદનના એકમોનું પ્રમાણ બદલાય છે. Here એટલે કે અહીંયા, પ્રોડક્શન એટલે ઉત્પાદન, યુનિટ્સ એટલે એકમ અને ચેન્જ એટલે ફેરફાર. અહીંયા ઉત્પાદનના એકમોનું પ્રમાણ ફરે છે, ફેરફાર થાય છે, બટ કોસ્ટ ડઝન્ટ ચેન્જ, પણ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. ધેરફોર ઇટ ઇઝ નોન એઝ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. એટલા માટે
તેને ફિક્સ્ડ કોસ્ટ કહેવાય છે. હવે ડાયાગ્રામનું પ્રેઝન્ટેશન તમને કીધું છે, તો ડાયાગ્રામમાં તમને કીધું છે કે ઇન ડાયાગ્રામ એક્સ એક્સિસ આઉટપુટ ઇઝ મેઝર્ડ, એટલે કે એક્સ એક્સિસ ઉપર આઉટપુટને જોવામાં આવે છે. આઉટપુટ એટલે કે યુનિટ્સ ઓફ પ્રોડક્શન, બરાબર. આપણે અહીંયા જોઈએ છીએ કે OX અક્ષ ઉપર છે, આ એક્સ અક્ષ ઉપર છે એ આઉટપુટ એટલે કે ઉત્પાદનના એકમો દર્શાવેલા છે. એન્ડ OY એક્સિસ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ ઇન રૂપીસ ઇઝ શોન, એટલે કે OY અક્ષ ઉપર છે એ ફિક્સ્ડ કોસ્ટને રૂપીઝમાં દર્શાવેલી છે. અકોર્ડિંગ ટુ ડાયાગ્રામ આઈધર પ્રોડક્શન ઇઝ, એટલે કે અકોર્ડિંગ ટુ ડાયાગ્રામ એટલે કે ડાયાગ્રામ મુજબ, અકોર્ડિંગ ટુ મિનિંગ શું થાય? મુજબ. અકોર્ડિંગ ટુ ડાયાગ્રામ એટલે કે આકૃતિ મુજબ આઈધર પ્રોડક્શન ઇઝ 0, 10, 20, 30, 40, 50, એટલે કે ડાયાગ્રામ પ્રમાણે તમે જુઓ તો ઉત્પાદનનો એકમ 0, 10, 20, 30, 40 કે 50 હોય, કોસ્ટ ઇઝ ₹100, તો તમારી જે ખર્ચ છે એ 100 રૂપિયા છે. ઇન ધ ડાયાગ્રામ TFC કર્વ ઇઝ પેરેલલ ટુ એક્સ એક્સિસ. મેં તમને કીધું એમ કે તમારે ટોટલ ફિક્સ્ડ કોસ્ટની જે રેખા મળે છે ABCDEF બિંદુને જોડતા એ કોને પેરેલલ છે? OX એક્સિસને પેરેલલ. પેરેલલ મીન્સ સમાંતર છે. ઓકે, તો આ થઈ ફિક્સ્ડ કોસ્ટનું કન્સેપ્ટ કે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ છે એ શું છે. એના પછીનું જે છે એ છે ટોટલ વેરિયેબલ કોસ્ટ અથવા તો ખાલી વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટને ગુજરાતીમાં કહેવાય છે અસ્થિર ખર્ચ, ઇંગ્લિશમાં એને કહેવાય છે વેરિયેબલ કોસ્ટ. ઓકે, તો વેરિયેબલ કોસ્ટ છે એ હવે આપણે જોઈએ, જેને અસ્થિર ખર્ચ કહેવાય છે. વેન કોસ્ટ ઇન્કર્ડ ઓન વેરિયેબલ ફેક્ટર બાય પ્રોડ્યુસર ઇઝ કોલ્ડ વેરિયેબલ કોસ્ટ, એટલે કે જ્યારે ઉત્પાદનનો એકમ કે પેઢી, એટલે કે વેન કોસ્ટ ઇન્કર્ડ ઓન વેરિયેબલ ફેક્ટર બાય પ્રોડ્યુસર, એટલે કે ઉત્પાદન વેરિયેબલ ફેક્ટર્સ એટલે કે અસ્થિર સાધનો દ્વારા કરે ત્યારે તે કોસ્ટને અસ્થિર ખર્ચ કહેવાય છે. વેન કોસ્ટ ઇન્કર્ડ ઓન વેરિયેબલ ફેક્ટર્સ બાય પ્રોડ્યુસરને આપણે કહીએ છીએ ઉત્પાદક. તો ઉત્પાદક દ્વારા જ્યારે ઉત્પાદક છે એ ઉત્પાદન માટે વેરિયેબલ ફેક્ટર્સ એટલે કે અસ્થિર સાધનોનો ઉપયોગ કરી અને ઉત્પાદન કરે તેને વેરિયેબલ કોસ્ટ કહેવાય છે, જેને અસ્થિર ખર્ચ કહેવાય છે. ઇન શોર્ટ ટર્મ પીરિયડ વિથ ધ ચેન્જ ઇન ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન, ઇન શોર્ટ રન પીરિયડ એટલે કે ટૂંકા ગાળા દરમિયાન, વિથ ધ ચેન્જ ઇન ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન એટલે કે જેમ ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થાય, વિથ ધ ચેન્જ એટલે કે ફેરફાર, ક્વોન્ટિટી એટલે કે પ્રમાણ, એન્ડ પ્રોડક્શન કોસ્ટ એટલે કે ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળા દરમિયાન ઉત્પાદન ખર્ચના પ્રમાણમાં કે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થાય. ઓલ્સો ચેન્જ વિથ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન, એટલે કે ઉત્પાદન વધે વિથ ધ ચેન્જ ઇન ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન. એક મિનિટ. ઓકે, એટલે શું કહે છે? તો કે ભાઈ ઇન અ શોર્ટ ટર્મ પીરિયડ એટલે કે ટૂંકા ગાળા દરમિયાન ધ ચેન્જ ઇન ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન કોસ્ટ ઓલ્સો ચેન્જ, એટલે કે એમ કહે છે કે જેમ ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થાય તેમ કોસ્ટમાં પણ ફેરફાર થાય, એટલે કે ઉત્પાદન ખર્ચમાં પણ ફેરફાર થાય. વિથ ધ ચેન્જ ઇન ઇન્ક્રીઝ ઓફ પ્રોડક્શન કોસ્ટ ઓલ્સો ઇન્ક્રીઝ, એટલે કે જો ઉત્પાદનનું પ્રમાણ વધે, ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન એટલે કે ઉત્પાદનનું પ્રમાણ વધે, ઇન્ક્રીઝ એટલે વધવું, કોસ્ટ ઇન્ક્રીઝ એટલે કે ખર્ચ પણ વધે. વિથ ધ ડિક્રીઝ ઇન પ્રોડક્શન ઉત્પાદનનું પ્રમાણ ઘટે, કોસ્ટ ઓલ્સો ડિક્રીઝ એટલે કે ખર્ચ પણ ઘટે છે. ઇફ ધ પ્રોડક્શન ઇઝ 0, જો ઉત્પાદન છે આપણે શૂન્ય પ્રમાણમાં કરીએ એટલે કે ઉત્પાદન કરીએ જ નહીં, શૂન્ય હોય, ધેન કોસ્ટ ઇઝ ઓલ્સો 0, ત્યારે ખર્ચ પણ કેવો થાય છે? 0 થાય છે. ઇટ ઇઝ નોન એઝ અ વેરિયેબલ કોસ્ટ, જેને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. એટલે કે શું કહે છે કે ટૂંકા ગાળાએ ઇન અ શોર્ટ ટર્મ વિથ ધ ચેન્જ ઇન ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન કોસ્ટ, એટલે કે ટૂંકા ગાળા દરમિયાન ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં ખર્ચમાં ફેરફાર થાય. ઉત્પાદનની સપાટીમાં ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થાય તેમ ઉત્પાદન વધતા કોસ્ટ ઇન્ક્રીઝ એટલે કે ખર્ચ વધે.
વિથ ધ ડિક્રીઝ ઇન પ્રોડક્શન, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, કોસ્ટ ઓલ્સો ડિક્રીઝીસ. ઇફ ધ પ્રોડક્શન ઝીરો, જો ઉત્પાદન શૂન્ય હોય, then કોસ્ટ ઇઝ ઓલ્સો ઝીરો, ત્યારે ખર્ચ પણ શૂન્ય હોય, ઇટ ઇઝ નોન એઝ વેરિયેબલ કોસ્ટ, તો તેને અસ્થિર ખર્ચ કહેવાય છે. ઇટ મીન્સ ઉત્પાદન વધતા જે ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય હોય તેને આપણે વેરિયેબલ કોસ્ટ કહીએ છીએ. વેરિયેબલ કોસ્ટ ઇઝ ઓલ્સો નોન એઝ અનસ્ટેબલ ઓર ડાયરેક્ટ ઓર મેઇન કોસ્ટ. અસ્થિર ખર્ચને બીજા અર્થમાં અનસ્ટેબલ એટલે કે અસ્થાયી, બીજા નામથી કઈ રીતે ઓળખવામાં આવે છે? અનસ્ટેબલ એટલે કે અસ્થાયી, ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ કોસ્ટ, પ્રત્યક્ષ ખર્ચ, અને મેઇન એટલે કે મુખ્ય ખર્ચ પણ કહેવાય છે. ધીસ કોસ્ટ હેઝ અ ડાયરેક્ટ રિલેશન વિથ ધ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. તો કે ભાઈ આ ખર્ચને ડાયરેક્ટ એટલે કે પોઝિટિવ અથવા તો ઘન, સીધો, બરાબર, ડાયરેક્ટ રિલેશનશિપ વિથ ધ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. આ ખર્ચને ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનના પ્રમાણ સાથે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. રિલેશન એટલે સંબંધ, બરાબર. ધીસ કોસ્ટ હેઝ અ ડાયરેક્ટ રિલેશન વિથ ધ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. ઇન વેરિયેબલ કોસ્ટ ફોલોઈંગ થિંગ્સ આર ઇન્ક્લુડેડ. તો કે ભાઈ વેરિયેબલ કોસ્ટ એટલે કે અસ્થિર ખર્ચમાં નીચેની ખર્ચનો સમાવેશ થાય છે. નીચેના ખર્ચો છે એને આપણે જોડી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, પ્રાઇઝ ઓફ રો મટીરિયલ એટલે કે કાચા માલની કિંમત, એનર્જી ઓફ કન્ઝપ્શન એટલે કે એનર્જીને ગુજરાતીમાં બળતણ કહેવાય, બળતણનો ખર્ચ, કન્ઝપ્શન વપરાશ, બળતણનો વપરાશ, કોઈ પણ ઉત્પાદન માટે જે કાંઈ પણ આપણે કાચા માલ તરીકે બળતણ કે ભાઈ ઓઇલ છે, ડીઝલ છે વાપરતા હોઈએ એ. એનર્જી કન્ઝપ્શન, ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્ડિચર એટલે કે વાહન વ્યવહારનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન એટલે વાહન વ્યવહાર, એક્સપેન્ડિચર એટલે ખર્ચ, લેબર વેજીસ એટલે કે કર્મચારીઓને અપાતું મજૂરી, ટેક્સ ઓન પ્રોડક્ટ ઉત્પાદન ઉપર જે કાંઈ પણ ટેક્સ આપણે ભરતા હોઈએ એ, સેલ્સ ટેક્સ હોય છે કે એ બધા ટેક્સીસ. એઝ અ પ્રોડક્શન ઇન્ક્રીઝ ધીસ કોસ્ટ ઓલ્સો ઇન્ક્રીઝ. એટલે કે જો ઉત્પાદન વધે તો આ બધા ખર્ચમાં પણ શું થાય છે? વધારો થાય છે. ઓબ્વિયસ છે કે તમે પહેલાં 100 યુનિટનું ઉત્પાદન કરતા હો ત્યારે તમારું રો મટીરિયલની ક્વોન્ટિટી 100 યુનિટ માટેની હોય. પછી તમે યુનિટ્સ ઓફ પ્રોડક્શન વધારો એટલે કે તમે તમારું ઉત્પાદન વધારો, 100માંથી 200 કરો, 100માંથી 200 કરો, તમારું રો મટીરિયલ પણ 200 ઉત્પાદનના એકમો પૂરતું હોવું જોઈએ. અથવા તો તમે 100માંથી 50 કરો તો તમે પહેલાં જેટલું તમારા 100 ઉત્પાદનના એકમો માટે રો મટીરિયલ વાપરતા હતા એના કરતાં ઉત્પાદન 50 કરશો ત્યારે એટલું પ્રમાણ છે એ તમારા રો મટીરિયલનું ઘટી જશે, બરાબર. એટલે ઇનડાયરેક્ટ અથવા તો વેરિયેબલ કોસ્ટ છે એ જ કહે છે કે આ કોસ્ટ છે એ ઉત્પાદન પ્રમાણ સાથે વધે છે અને ઉત્પાદનના પ્રમાણ સાથે ઘટે છે. ધેરફોર ધીસ ઇઝ નોન એઝ અ વેરિયેબલ કોસ્ટ. અને એટલા માટે આ કોસ્ટને વેરિયેબલ કોસ્ટ કહેવાય છે. ડિફરન્સ બિટવીન ફિક્સ્ડ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ ઇઝ પોસિબલ ઇન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ ઓનલી. તો કે ભાઈ ઉત્પાદન ખર્ચ માટે વપરાતા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની વચ્ચે જે આ તફાવત છે ઇટ ઇઝ પોસિબલ ઇન અ શોર્ટ ટર્મ પીરિયડ એટલે કે ટૂંકા ગાળા દરમિયાન જ ટૂંકા સમયગાળા દરમિયાન જ તે ઉત્પાદનના આ બંને ખર્ચ વચ્ચે આ ફેરફાર જોવામાં આવે છે, બરાબર. ઇન અ લોંગ ટર્મ પીરિયડ, લોંગ રન પીરિયડ ઓલ કોસ્ટ આર વેરિયેબલ. તો કે ભાઈ લાંબા ગાળે ઉત્પાદનના દરેક ખર્ચાઓ છે એ કેવા થઈ જાય છે? વેરિયેબલ, અસ્થિર થઈ જાય છે. માત્ર આ પરિવર્તન છે એ ટૂંકા ગાળા દરમિયાન જ ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટમાં જોવા મળે છે. લાંબા ગાળે સ્થિર ખર્ચ પણ ભવિષ્યમાં લાંબા ગાળે અસ્થિર થઈ જાય છે. તો જેમ તમે ફિક્સ્ડ કોસ્ટમાં સ્કેડ્યુલ અને ડાયાગ્રામ જોયો હતો એમ તમારે વેરિયેબલ કોસ્ટમાં પણ ડાયાગ્રામ છે એ જોવાનો છે. તો આપણે પહેલાં સ્કેડ્યુલ જોઈ લઈએ અને પછી ડાયાગ્રામ જોઈશું. તો તમે જોઈ શકો છો સ્કેડ્યુલમાં કે યુનિટ્સ ઓફ આઉટપુટ એટલે કે ઉત્પાદનનું પ્રમાણ છે એ પહેલાં શૂન્ય છે ત્યારે ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય. ઉત્પાદનનું પ્રમાણ 10 છે એટલે અસ્થિર ખર્ચ પણ શૂન્યમાંથી વધીને કેટલો થાય છે? 80. ઉત્પાદનનું પ્રમાણ 10ની બદલે 20 એકમોનું થાય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ 20 એકમોની સાથે વધે છે 150. ઉત્પાદનનું પ્રમાણ 30 એકમનું થાય છે ત્યારે 210. ઉત્પાદનનું પ્રમાણ 40 એકમનું થાય છે ત્યારે 290 અને 50 એકમનું થાય છે ત્યારે 390. ઇન શોર્ટ, જે ઉપર આપણે જોયું, ઉપર આપણે જે પ્રમાણે સમજ્યા એ પ્રમાણે અહીંયા સ્કેડ્યુલમાં પણ એપ્લાય થયું છે કે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે વેરિયેબલ કોસ્ટ ઇઝ 0, રિમેન્સ 0. વેન પ્રોડક્શન ઇન્ક્રીઝીસ એટલે કે 10માંથી
0માંથી 10 એકમ થાય છે then વેરિયેબલ કોસ્ટ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ 80. અને વેન કહેવાય ને વધીને 50 એકમનું થાય છે ત્યારે તમારો જે ઉત્પાદનનો જે વેરિયેબલ કોસ્ટ છે એ પણ વધીને કેટલો થાય છે 390. આ સ્કેડ્યુઅલ છે એ તમને બાજુમાં સમજાવેલું છે જે આપણે જોઈએ. વેન પ્રોડક્શન ઇઝ 0 વેરિયેબલ કોસ્ટ ઇઝ 0. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 0 છે ત્યારે વેરિયેબલ કોસ્ટ પણ કેવી છે 0. બટ એઝ પ્રોડક્શન ઇન્ક્રીઝ પણ જેમ ઉત્પાદન વધે છે એટલે કે 0માંથી 10, 20, 30, 40, 50 થાય છે વેરિયેબલ કોસ્ટ ઓલ્સો ઇન્ક્રીઝીસ. તો કે વેરિયેબલ કોસ્ટ પણ શું થાય છે 0માંથી વધીને 80, 150, 210, 290 અને 390 જેટલી થાય છે. ફ્રોમ ધ ટેબલ વી કેન સી એટલે કે ટેબલ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ટીલ 30 યુનિટ્સ એટલે કે 30 યુનિટ સુધી વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝિંગ એટ ડિમિનિશિંગ રેટ બીકોઝ એટલે કે શું કહે છે કે આપણે અનુસૂચિમાં જોઈ શકીએ છીએ કે 30 એકમો સુધી અસ્થિર ખર્ચ છે વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ વધે છે પણ કેવા દરે ડિમિનિશિંગ રેટ એટલે કે ઘટતા દરે વધે છે. બરાબર, ડિમિનિશિંગ રેટ એટલે કે ઘટતા દરે વધે છે. બીકોઝ ઇન્ક્રીઝ રેટ ટુ સ્કેલ ઇઝ એપ્લાઇડ. શું કામ? તો કે ભાઈ પેદાશ છે એ પણ વધવાની ચાલુ થાય છે. ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ એપ્લાઇડ એટલે કે વધતી પેદાશ છે એટલે કે 30 એકમમાંથી 40, 50 એમ ઉત્પાદનના એકમો છે એ વધતા જાય છે. એટલા માટે ઉત્પાદનનો જે વેરિયેબલ કોસ્ટ છે અસ્થિર ખર્ચ છે એ ઇન્ક્રીઝિંગ એટ ડિમિનિશિંગ રેટ એટલે કે ઘટતા દરે વધે છે. આફ્ટર 30 યુનિટ્સ એટલે કે 30 યુનિટ પછી ડિક્રીઝ રિટર્ન ટુ સ્કેલ ઇઝ એપ્લાઇડ ડ્યુ ટુ ધ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝ એટ ઇન્ક્રીઝિંગ રેટ. એટલે કે આફ્ટર 30 યુનિટ એટલે કે 30 યુનિટ પછી ઉત્પાદનનો જે ખર્ચ છે એ વધતા દરે વધે છે. અસ્થિર ખર્ચ છે ઇઝ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ એટ ઇન્ક્રીઝિંગ રેટ એટલે કે વધતા દરે ખૂબ ઝડપથી વધે છે. 30 એકમની પહેલાં ઇન શોર્ટ એવું કહેવા માગે છે બિફોર ધ વી કેન સી ધેટ ટીલ ધ 30 યુનિટ્સ એટલે કે 30 યુનિટ સુધી એટલે કે અહીંયા સુધી જે છે એ ઉત્પાદનમાં જે અસ્થિર ખર્ચ છે એ ઘટતા દરે વધે છે. પણ 30 યુનિટ પછી એટલે કે આફ્ટર 30 યુનિટ્સ જેમ ઉત્પાદન વધતું જાય છે એમ વેરિયેબલ કોસ્ટ પણ છે એ ઝડપથી વધતી જાય છે. રેટ ઇન્ક્રીઝિંગ એટ ઇન્ક્રીઝિંગ રેટ એટલે શું? વધતા દરે વધે છે. તો આપણે સ્કેડ્યુઅલ ઉપરથી ડાયાગ્રામ જોવાનો છે તો આપણે ઉપરથી જોતા જઈશું ને એ પ્રમાણે ડાયાગ્રામ છે જોતા જઈશું. બરાબર, ઓકે. તો જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક્સ અક્ષ ઉપર છે એ આઉટપુટ્સ એટલે કે યુનિટ્સ ઓફ પ્રોડક્શન ઉત્પાદનના એકમો દર્શાવેલા છે અને વાય અક્ષ ઉપર છે એ વેરિયેબલ કોસ્ટ દર્શાવેલી છે. ઓકે, હવે વેન એટલે કે જ્યારે યુનિટ્સ ઓફ આઉટપુટ એટલે કે ઉત્પાદનના એકમો 0 છે ત્યારે તમારી વેરિયેબલ કોસ્ટ પણ કેવી છે 0. એટલે કે અહીંયા 0 છે ત્યારે અહીંયા 0 છે. પછી જ્યારે ઉત્પાદનના એકમો 10 છે ત્યારે 80 છે જે 100 અને 50ની વચ્ચે આવે છે જે એ બિંદુ દ્વારા તમે જોઈ શકો છો. પછી જ્યારે ઉત્પાદનના એકમો 20 છે ત્યારે તમારી વેરિયેબલ કોસ્ટ છે એ 150 છે એટલે કે અહીંયા છે. ઓકે, પછી આપણે જોઈએ ઉત્પાદનના એકમો 30 છે ત્યારે તમારી વેરિયેબલ કોસ્ટ છે 210 છે જે ક્યાં આવે છે તો કે ભાઈ 200 અને 250ની વચ્ચે સી બિંદુ દ્વારા એટલે કે આવી રીતે. પછી જ્યારે ઉત્પાદનના એકમો 40 એકમો છે ત્યારે તમારો ઉત્પાદન ખર્ચ છે એ છે 290 એટલે કે એ કોની વચ્ચે આવે છે 250 અને 300ની વચ્ચે એટલે કે ડી બિંદુ દ્વારા. અને લાસ્ટમાં જ્યારે 50 યુનિટ્સ ઓફ પ્રોડક્શન એટલે કે 50 એકમોનું ઉત્પાદન થાય છે ત્યારે તમારો જે વેરિયેબલ કોસ્ટ છે એ આવે છે 390 એટલે કે 250 અને 350ની વચ્ચે ઈ બિંદુ દ્વારા. તો આ બધા જ બિંદુઓને આ બધા જ પોઈન્ટ્સને તમે જોડો તો તમે છે એ વેરિયેબલ કોસ્ટ છે એની રેખા છે એ જોઈ શકો છો. બરાબર, તો આપણે ડાયાગ્રામનું એક્સપ્લેનેશન તમને બાજુમાં આપેલું છે એ જોઈ લઈએ. ઇન અ ડાયાગ્રામ OX એક્સિસ આઉટપુટ તો કે ભાઈ OX એક્સ ઉપર છે તમે શું દર્શાવ્યું છે OX અક્ષ ઉપર તો કે ભાઈ તમે આઉટપુટ યુનિટ્સ ઓફ આઉટપુટ દર્શાવેલા છે. ઇઝ મેજર્સ એટલે કે શું દર્શાવવું અથવા તો જોઈ શકો છો દર્શાવવું જ થાય. ઓન OY એક્સિસ એટલે કે OY અક્ષ ઉપર વેરિયેબલ કોસ્ટ દર્શાવેલી છે એટલે કે ટોટલ કુલ અસ્થિર ખર્ચ દર્શાવેલા છે.
એઝ પ્રોડક્શન ઇન્ક્રીઝ ફ્રોમ, એટલે કે જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે. કેવી રીતે? તો કે ભાઈ જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ એટલે કે ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે 10, 20, 30 સુધી, ધ ટોટલ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝ. તો કે ભાઈ તમારો જે ખર્ચ છે, વેરિયેબલ ખર્ચ, અસ્થિર ખર્ચ છે, એ પણ શું થાય છે? વધે છે. કેટલો? તો કે 80, 150, 250. એટલે કે 80, 150 અને 250 સુધી તમારો જે વેરિયેબલ કોસ્ટ છે એ 30 યુનિટ સુધી વધે છે. હેઝ અ પોઝિટિવ સ્લોપ ફ્રોમ ઇનિશિયલ પોઈન્ટ at it is increase at decreasing rate initially, later on at increasing rate. તો કે ભાઈ તમે જોઈ શકો છો પોઝિટિવ સ્લોપ એટલે શું થાય? ઘન ઢાળ. એટલે કે અહીંયા સુધી છે તમારો જે 30 યુનિટ સુધી છે એ તમારી અસ્થિર ખર્ચની રેખા છે એ થોડી ઘટતા દરે આગળ વધે છે. પણ 30 યુનિટ પછી ઇનિશિયલી પોઈન્ટ એટ ઇન્ક્રીઝિંગ એટ ડિક્રીઝિંગ રેટ વધે છે પણ ઘટતા દરે વધે છે. ઇનિશિયલી લેટર ઓન તો કે એના પછી, તો કે ભાઈ 30 યુનિટના ઉત્પાદનના એકમ પછી લેટર ઓન એટ ઇન્ક્રીઝિંગ રેટ પછી એ ઝડપથી આગળ વધે છે. ઇન શોર્ટ, ફિક્સ્ડ કોસ્ટ ઇઝ અ ફિક્સ્ડ બટ વેરિયેબલ કોસ્ટ કીપ ઓન ચેન્જિંગ. ઇન શોર્ટ તમને ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ પરથી એવું સમજવા મળ્યું કે ટૂંકમાં કે ફિક્સ્ડ કોસ્ટ ઇઝ ફિક્સ એટલે કે સ્થિર ખર્ચ છે એ સ્થિર જ રહે છે, બટ વેરિયેબલ કોસ્ટ કીપ ઓન ચેન્જિંગ. વેરિયેબલ કોસ્ટ છે એ સતત ફર્યા કરે છે. ધીસ કોસ્ટ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ વિથ ધ પ્રોડક્શન, ધેટ્સ વાય. તો શું કામ? તો કે ભાઈ આ ખર્ચ છે એ ડાયરેક્ટલી પ્રત્યક્ષ રીતે ઉત્પાદન સાથે જોડાયેલા છે. ધેટ્સ વાય પ્રોફેસર માર્શલ હેઝ સેડ વેરિયેબલ કોસ્ટ એઝ અ મેઇન કોસ્ટ. અને એટલા માટે જ પ્રોફેસર માર્શલે ફિક્સ્ડ કોસ્ટને ઉત્પાદન માટેની વેરિયેબલ કોસ્ટને ઉત્પાદન માટેની મેઇન કોસ્ટ કીધી છે, મુખ્ય ખર્ચ કહ્યો છે. So in today's lecture we were discuss about the fixed cost and variable cost concept. આજના લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટમાં બે કોસ્ટ જોઈ, that is fixed cost and variable cost. In the next lecture we will see about total cost. હવે પછીના લેક્ચરમાં આપણે ટોટલ કોસ્ટ વિશે, થર્ડ તમારી જે કોસ્ટ છે ટોટલ કોસ્ટ, એના વિશે જોઈશું. થેન્ક યુ.